brought to you by Vega, powered by Sensodyne and Vimal. We are ZFC. એક વાત સ્પષ્ટ છે, સવારથી એવો દાવો કરવામાં આવતો હતો, જે પ્રકારે અલગ અલગ નેતા ઇન્ડિયાના જે છે તેઓએ દાવા કર્યા, એ અખિલેશ હોય કે પછી તેજસ્વી હોય કે સરકાર ઇન્ડિયા બનાવવા જઈ રહી છે, પરંતુ હવે લગભગ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધને વિપક્ષમાં જ બેસવું પડશે. એટલે જનતાનો જનાદેશ અમે હંમેશા એ શિરોમણી રાખ્યો છે અને જે પ્રકારનું મેન્ડેટ કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. છે. આ ક્રિસ્ટલ ક્લિયર મેન્ડેટ એ મોદી સરકારને ઘરે બેસાડવાનું મેન્ડેટ હતું. હવે રહી રહીને મૃતપાય થયેલી એનડીએને જાગૃત કરવાનો વારો આવ્યો. હવે સાથે રહીને હસી મજાકને વાત કરીને અત્યારે હાલમાં તમે જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ એ આટલા વર્ષો પછી જ્યારે તમને એને જરૂર પડી ત્યારે તમે એને સાથે લઈને ચાલી રહ્યા છો. કોંગ્રેસે પ્રી પોલ એનાઉન્સ કરીને સંપૂર્ણ તમામ લોકો સાથે રહીને એકજૂટ થઈને ઇલેક્શન લડ્યા અને એને જ કારણે અત્યારે જે આપણી સામે પરિસ્થિતિ જોવા મળી કે જનતાની જીત થઈ હોય એ પ્રકારનો આખો માહોલ ઊભો થયો છે. આજે એ કહેવું પડે છે કે નીતિશભાઈ તમારી જરૂર છે, આજે એ કહેવું પડે છે કે તમારે નાયડુજી તમારી જરૂર છે, બાકી સંસદમાં આજ હતા જે નોન બાયોલોજીકલ પર્સન કે એક અકેલા સપ્પે ભારી, આવું અક્ષર આપણે સાંભળ્યું છે. એટલે લોકશાહીમાં જ્યારે અહંકાર તમારામાં આવો છલકાતો થઈ જાય, ઘમંડ છલકાતો થઈ જાય, ત્યારે જનતા જનાર્દને કાન મરોડીને નીચે લાવવાનું કામ કરે છે. અમે ચોક્કસપણે જનતાએ આપેલા મેન્ડેટને એટલે કે લોકશાહીને બચાવવા માટે, લોકશાહીની સંસ્થાઓ પર થતા હુમલાને બચાવવા માટે, 5 ન્યાયની વાત માટે અમે છેલ્લા સુધી અમે પ્રયત્ન કર્યા છે અને આજે પણ અમે કહી રહ્યા કે જે પણ લોકો ગઠબંધનમાં જોડાવા માગતા હોય આવે. અમે બંને ચંદ્રબાબુ નાયડુને પણ વાત કરી હતી અને નીતિશભાઈને પણ કીધું કે તમે પણ આવો, કારણ કે ભૂતકાળમાં તમને પણ કેવા પ્રકારના કામો તમને બેક સ્ટેપ તમે કરી રહ્યા છો, એટલે કે તમે પીઠ પાછળ ખંજર ભોગી રહ્યા છો. આવા શબ્દો મોદીજીએ નીતિશભાઈ માટે અને ચંદ્રબાબુ નાયડુ પાસે પણ કીધેલા હતા. એટલે હવે અને જ્યાં જ્યાં પણ ભૂતકાળમાં રહ્યો છે ભાજપનો જે પ્રકારનો એમની નિયત અને રહી છે કે પીડીપીમાં જ્યાં એમને સરકાર બની, હિમાચલમાં પીડીપીને તોડી નાખી, મહારાષ્ટ્રમાં સરકાર બનાવી, એમાં શિવસેના તોડી નાખી, એનસીપી તોડી નાખી, એટલે જ્યાં જ્યાં પણ સરકાર બનાવી છે ત્યાં એમને ત્યાંની સ્થાનિક પાર્ટીઓને તોડવાનું કામ કર્યું છે. એટલે જ અમે કહેલું કે અમારા દરવાજા ખુલ્લા છે, આવો સરકારને ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવીએ. પણ ચોક્કસ હજુ પણ જોવાનું રહેશે, જ્યાં સુધી શપથવિધિ ન થાય ત્યાં સુધી આખી વાત. ચલો, એ આશા ઇન્ડિયા અને કોંગ્રેસ રાખી શકે. ઘનશ્યામભાઈ, આપને એ પૂછવા માંગીશ કે જે સ્થિતિ છે ગઠબંધનની છે, એટલે હવે તમામને સાથે લઈને ચાલવું પડશે. પાછલી 2 ટર્મ જેવી વાત આ વખતે નહીં હોય, આપને લાગે છે? કારણ કે જો ગઠબંધનમાં તમામ પક્ષની અલગ અલગ અપેક્ષા હોય છે, અલગ અલગ વ્યક્તિઓ પોતપોતાના મંત્રાલય માગે, માંગ રાખે, આ સૌથી મોટો પડકાર હશે પીએમ મોદી માટે. પહેલાં તો આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે એટલા માટે કે આ વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ત્રીજી વખત એનડીએની સરકાર બનવા જઈ રહી છે અને આદરણીય વડાપ્રધાન મોદી સાહેબને સર્વસંમતિથી તમામ એનડીએના ઘટક પક્ષોએ, સાથી મિત્રોએ સર્વસંમતિથી નેતા તરીકે એમને ચૂંટ્યા છે અને માન્યા છે. એટલે આ દેશમાં આ દેશની જનતા જનાર્દને એનડીએને સરકાર બનાવવાનો આદેશ આપ્યો છે. એટલા માટે આ દેશની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર. બીજું, છેલ્લા કેટલા વર્ષોથી મારા નાનો ભાઈ છે હિરેન, એને પૂછ્યું કે કોંગ્રેસને ક્યારે બહુમતી મળી હતી, કેટલા વર્ષો પહેલાં. મને એ કદાચ કહે કે કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી ક્યારે મળી હતી. કારણ કે એનડીએ જ્યારે 2014 એ પહેલાંય અટલજી હતા ત્યારે એનડીએની સરકાર હતી અને 2014માં પણ એનડીએની સરકાર તરીકે જ લડ્યા હતા. પણ દેશની જનતાએ સારા મતોથી, બહુમતીથી ભાજપને સારી સીટો આપી હતી, 14 હોય 19 હોય. અનફોર્ચ્યુનેટલી આ વખતે થોડી સીટો ઓછી છે, પણ કોઈ વિદ્યાર્થી બહુ બ્રિલિયન્ટ હોય અને 100 માર્કમાંથી જ હંમેશા પાસ થતો હોય અને ક્યાંક એકાદો દાખલા ઓછો લખાઈ જાય અને થોડા માર્ક ઓછા આવે એટલે એની જોડે લોકોની અપેક્ષા 100ના 100 માર્કની મોટા ભાગે ક્લાસ ટીચરની, એના મા બાપોની ને બીજા લોકોની હોય છે.
એમ લોકોને ના, પણ અપેક્ષા આમાં ઘનશ્યામભાઈ, છે. આપની વાત એક પણ એ મિનિટ, પણ એક મિનિટ, હું એક આપ મિનિટ. અહીંથી જ વાત પણ- આગળ રાખજો, પણ- પરંતુ સાંભળો, પણ- આપે જે પણ- ઉદાહરણ આપ્યું તેમાં જ્યારે વિદ્યાર્થી એવું કહેતો હોય કે આટલા ટકા આવશે અને એક પ્રકારની અપેક્ષા બધાને બંધાય, પરિવારને અને આ મા તો બાપને, પછી ના આવે ત્યારે આ સવાલ મોદી થાય. મોદી સાહેબે ખુદ કીધું હમણાં જ કે ભાઈ લોકશાહી છે, એમાં નંબર ઉપર નીચે ક્યારેક થાય, એ સ્વાભાવિક છે, પણ પ્રજાએ મેન્ડેટ તો સરકાર બનાવવાનો જ આપ્યો છે. જેટલી એકલા ભારતીય જનતા પાર્ટીની બેઠકો છે એનાથી ટોટલ ઇન્ડી ગઠબંધનની બેઠકોનો સરવાળો પણ થતો નથી. 234 એમનું ટોટલ છે અને સરકાર બનાવે, જીત્યું છે એનડીએ અને જશ્ન પેલા મનાવે છે. આ તો કઈ ખબર નથી પડતી કે પેલા સપનાઓ જોવાનો જી, હિરેનભાઈ. અને હિરેનભાઈ, પેલા હા. ખયાલી પુલાવ બનાવીને ખાવાની બધી વાતો જી, છે. હિરેનભાઈ. ઘનશ્યામભાઈ મારા મુરબ્બી છે અને એમને જે વાત કહી કે કોંગ્રેસ છેલ્લે ક્યારે બહુમતીની સીટ લાવી હતી. આ ભારત દેશમાં લોકશાહીની જ્યારે વાત કરવાની હોય, લોકશાહીની સાથે સાથે એક ગણતંત્ર પણ છે. લોકશાહી એટલે બહુમત મળ્યો એટલે બધું જ હું કરી નાખીશ અને હું જ બધું કરીશ, એને રોકવા માટે ગણતંત્ર આવે છે. ગણતંત્રમાં એવું હોય કે તમે જ્યારે બહુમતી તમારી પાસે હોય, તમે કોઈ પણ ખરાબ નિર્ણય લો જે લોકોના હિતમાં ના હોય, જેમ તમે 3 કાળા કાયદા લાયા હતા, એ ખેડૂતોના હિતમાં નહોતા, એ વખતે ગણતંત્ર સામે આવે ને એમ કહે કે બહુમતી તમારી પાસે ભલે રહી પણ તમે કાન મરોડવામાં આવશે ને તમે નીચે બેસવામાં આવશે. એટલે કે આ મેં આપણે જે અક્ષરભાઈ પહેલાં વાત કરતા હતા કે ભારત એટલો મોટો દેશ છે જેમાં અલગ અલગ લોકોનું પ્રતિનિધિત્વ થવું જોઈએ અને ત્યારે આપણે આ એક નેરેટિવ છેલ્લા 10 વર્ષથી સેટ કરવામાં આવ્યું કે એક જ ચહેરા પર ચૂંટણી લડો, એક જ વ્યક્તિ, વન નેશન, વન પાર્ટી, વન પર્સન, એની જ ઇલેક્શન લડવાની વાત લોકોએ કરવામાં આવી. ત્યારે આ મેન્ડેટ અત્યારે એ સ્પષ્ટ બતાવે છે કે આ લોકશાહીની ખૂબસૂરતીમાં તમામ જગ્યાથી રિપ્રેઝન્ટ થવું જોઈએ. ત્યારે બિલકુલ, આ ગુલદસ્તો સારો લાગશે. એક કલરનો બિલકુલ, ગુલદસ્તો આપણે હું- જોયો છે, એમાં બહુ કાંટા વાગ્યા, જી, લોકોને બિલકુલ. બહુ લોહી આવ્યું, આપે એટલે જે હવે લોકો લોકશાહીની વાત કરી, અલગ-અલગ તમામ લોકો સ્થાનિક સાથે પાર્ટીઓને હોવા મત આપી જરૂરી છે રહ્યા છે. તેવું આપનું કહેવું છે, પરંતુ brought to you by Yilgarh, powered by Sensodyne and Vimal. Blow the